ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार गई काले अपने 34मा श्लोकनो विचार प्रारंभ कर्यो हतो। आ श्लोक में भगवान श्री कृष्ण पुरुष प्रयत्न अने शास्त्रार्थ विषय बतावे छे। कारण के आ पूर्व में कया प्रमाणे जारे भगवाने कह્યું के ज्ञानवान अपि स्वस्य प्रकृतेः सदृशं चेष्टते। ज्ञानी महापुरुष पण पोतानी प्रकृतिने अनुरूप चेष्टा करतो होय छे। आवी वात जारे 33मा श्लोक में भगवान श्री कृष्णे जारे करी त्यारे ए वात उपर
એક પ્રશ્ન ઉભો થયો કે જો જ્ઞાનવાન પણ આપી પોતાની પ્રકૃતિને અનુરૂપ જ જો ચેષ્ટા કરતો હોય તો પછી સંસારના બધા જ જીવો છે એ પોતપોતાની પ્રકૃતિને અનુરૂપ જ ચેષ્ટા કરે છે. સર્વ જંતુ આત્મનઃ પ્રકૃતિ સદૃશમ એવ ચેષ્ટતે. પશુ પક્ષી કીટ પતંગ દેવ મનુષ્ય કિન્નર ગંધર્વ બધાય પોતાની પ્રકૃતિને અનુરૂપ જ ચેષ્ટા કરે છે. તો સંસારમાં કોઈ પણ પદાર્થ પ્રકૃતિથી શૂન્ય નથી. જ્ઞાની પણ વ્યવહાર દશામાં, મુક્તો પણ ધર્મ સંસ્કારનો સમૂળ ઉચ્છેદ, ધર્મ અને અધર્મના સંસ્કારનો સમૂળ ઉચ્છેદ તો મુક્ત દશામાં થાય છે, વ્યવહાર દશામાં તો નથી થતો. વ્યવહાર દશામાં તો જ્ઞાની પણ પશ્વાદિભિશ્ચા વિશેષાત એ ન્યાય અનુસાર પ્રત્યક્ષાદિ પ્રમાણ મૂલક જ વ્યવહાર કરે છે. એટલે કશ્ચિત એટલે કોઈ પણ પદાર્થ આ સંસારની અંદર પ્રકૃતિથી રહિત છે જ નહીં. અને બધુંય પ્રકૃતિને આધીન છે. તો પ્રકૃતિને અનુરૂપ જ જ્યારે પુરુષ વ્યવહાર કરે છે તો પુરુષ ની અંદર સ્વાતંત્ર્ય સમાપ્ત થઈ ગયું. શું થયું? પુરુષની અંદર એટલે કે આ જે અધિકારી છે એની અંદર સ્વાતંત્ર્ય તો રહ્યું જ નહીં ભાઈ. એ તો પ્રકૃતિને અનુરૂપ વ્યવહાર કરે છે. કોઈ પણ પ્રકારનું સ્વાતંત્ર્ય ન રહ્યું. તો સજ્જનો શાસ્ત્ર ગમે એટલું કહે કે તમે સત્કર્મ કરો અસત્કર્મ ન કરો, પણ પુરુષને આધીન છે જ નહીં. તો પછી પુરુષકારસ્ય વિષય અનુપપત્તે, પુરુષ પ્રયત્નનો વિષય તો કાંઈ રહી જ ના ગયું. બધું શેના આધારે ચાલે છે? પ્રકૃતિને આધારે. તો પુરુષ જીવ શું કરી શકે? જીવ પરતંત્ર થઈ ગયો, સ્વતંત્ર ન રહ્યો. બધું પ્રકૃતિને આધીન ચાલે છે. જ્યારે તો પુરુષ ચાહે એ રીતે નહીં થાય, પણ પ્રકૃતિને આધીન થશે. પ્રકૃતિ જેમ કરશે એમ થશે. તો પુરુષનો પ્રયત્ન વ્યર્થ થઈ પડ્યો છે ભાઈ. અને પુરુષનો પ્રયત્ન વ્યર્થ થઈ પડશે તો પુરુષ ચાહે કે મારે શાસ્ત્ર અનુસાર સત્કર્મમાં પ્રવૃત્ત થવું છે અને શાસ્ત્રના નિષેધ અનુસાર અસત્કર્મથી નિવૃત્ત થવું છે, તો એ પુરુષ કરી શકશે? નહીં કરી શકશે. કેમ? કારણ કે પુરુષ કોને આધીન છે? પ્રકૃતિને આધીન છે. તો સજ્જનો, પુરુષ પ્રયત્ન વિષય સંસારમાં કઈ ન રહ્યું અને શાસ્ત્ર વિષય શાસ્ત્રાર્થ વિષય ન રહ્યું. શાસ્ત્ર નિરર્થક થઈ પડ્યું. તો હવે કેમ કરશો? શાસ્ત્રની અંદર અનર્થક્ય દોષની આપત્તિ આવી પડી. કારણ કે પુરુષની અંદર સ્વાતંત્ર્ય જ નથી કે વિધિમાં પ્રવૃત્તિ નિષેધથી નિવૃત્ત થવું. એ સંપૂર્ણ સંસાર પ્રકૃતિને આધીન છે. ત્યારે તો ભગવાન શ્રી કૃષ્ણ આ જે પ્રશ્ન છે એનો ઉત્તર આ 34મા શ્લોકમાં આપ્યો, જેનો ગઈકાલે આપણે ઉચ્ચારણ પણ કર્યું અને
એનો અર્થ પણ સામાન્ય રૂપથી સમજાજો. ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષૌ વ્યવસ્થિતૌ તયોઃ ન વશમ આગચ્છેત તૌ યસ્ય પરિપંથિનઃ. ભગવાન કહે છે કે જો ભાઈ અર્જુન, ઇન્દ્રિયસ્ય અર્થે એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયોના જે અર્થો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ જે અર્થ છે એની અંદર રાગ અને દ્વેષ વ્યવસ્થિત એટલે થયા જ કરે છે. ઇન્દ્રિયોના અર્થની અંદર રાગ અને દ્વેષ જે છે એ અવશ્યંભાવી છે. ઇન્દ્રિયોના જે અર્થ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એની અંદર રાગ અને દ્વેષ અવશ્ય થાય છે. તો પુરુષનું સ્વાતંત્ર્ય કેટલું? તો કહ્યું કે રાગ અને દ્વેષના વશમાં ન આવવું એ એટલી વસ્તુ પુરુષને આધીન છે. રાગ અને દ્વેષ ઊભા થવા એ પ્રકૃતિને આધીન છે. રાગ અને દ્વેષ ઊભા થવા એ પ્રકૃતિને આધીન છે સજ્જનો. પણ એના વશમાં ન આવવું એ પુરુષને આધીન છે. એટલું પુરુષનું સ્વાતંત્ર્ય છે સજ્જનો. એટલે કે રાગ દ્વેષો વ્યવસ્થિત, રાગ અને દ્વેષ જે છે એ અવશ્યંભાવી છે. રાગ અને દ્વેષ જે છે સજ્જનો એ થયા વગર નથી રહેતા. બસ તયોઃ વશમ ન આગચ્છેત. ભગવાન કહે છે કે રાગ અને દ્વેષમાં વશમાં આવવું કે ન આવવું એ વસ્તુ પ્રકૃતિને આધીન નથી. રાગ અને દ્વેષ પ્રકૃતિને આધીન ઉત્પન્ન થાય છે. રાગ અને દ્વેષ પ્રકૃતિને આધીન ઉત્પન્ન થાય છે, પણ રાગ અને દ્વેષના વશમાં ન આવવું એ પુરુષને આધીન એટલું છે. એના વશમાં ન આવવું. અને જે આ રાગ અને દ્વેષના વશમાં નથી થતો એ સ્વધર્મનું આચરણ કરે છે અને પરધર્મનો પરિત્યાગ કરી શકે છે. અને તૌ યસ્ય પરિપંથિનો. અને રાગ અને દ્વેષના વશમાં ન આવવું કારણ કે તૌ રાગ દ્વેષૌ અસ્ય શ્રેયો માર્ગસ્ય પરિપંથિનો. પરિપંથી એટલે વિરોધી છે. રાગ અને દ્વેષ એ શ્રેયો માર્ગમાં વિરોધી છે. એટલે પુરુષને આધીન એટલો છે. પુરુષ એટલા અર્થમાં સ્વતંત્ર છે. યદ્યપિ પુરુષ પ્રકૃતિને આધીન છે, પણ રાગ અને દ્વેષના વશમાં આવવું કે ન આવવું એ પુરુષને આધીન છે. એટલું સ્વાતંત્ર્ય છે કે તમારે રાગ અને દ્વેષના વશમાં થવું કે ન થવું એમાં પુરુષ સ્વતંત્ર છે. ત્યાં પ્રકૃતિ કંઈ કરતી નથી સજ્જનો. એવું ભગવાન શ્રી કૃષ્ણ શ્લોકમાં કહે છે. તો જો ભગવાને કહ્યું કે ઇન્દ્રિયોનો જે અર્થ છે શબ્દાદિ વિષય, એ શબ્દાદિ વિષયોની અંદર રાગ અને દ્વેષ થવાના જ છે. હવે ક્યારે રાગ થાય અને ક્યારે દ્વેષ થાય એ જોઈ લઈએ. જો સામે વિષય ઈષ્ટ હોય તો રાગ થાય, અને અનિષ્ટ હોય તો દ્વેષ થાય. ઈષ્ટે વિષયે રાગ અને અનિષ્ટે વિષયે દ્વેષ. આ પ્રત્યેક ઇન્દ્રિયોના અર્થ જે છે એની અંદર રાગ અને દ્વેષ અવશ્યંભાવી છે. અવશ્યંભાવી છે, એ થવાના જ. ઈષ્ટ વિષયમાં રાગ અને અનિષ્ટ વિષયમાં દ્વેષ. ઈષ્ટ એટલે ગમતા વિષયમાં રાગ અને નહીં ગમતા વિષયમાં દ્વેષ. આમ આ રાગ
અને દ્વેષ શબ્દાદી વિષયોમાં થતા જ રહેવાના છે. શબ્દ તમને સાંભળવો ગમતો હોય તો એમાં રાગ થાય, અને ન સાંભળવો ગમતો હોય તો દ્વેષ થાય. ત્વગિન્દ્રિય છે સજ્જનો, અત્યારે ઠંડી છે, અત્યારે આપણને ગમે છે ઠંડી નહીં, તો દ્વેષ થાય. અને ઉનાળામાં આવી ઠંડી આવે તો રાગ થાય જ ને. તો ગમતા વિષયમાં રાગ અને નહીં ગમતા વિષયમાં દ્વેષ મનુષ્યને થાય છે, એ અવશ્યંભાવી છે. તત્ર અયમ પુરુષકારસ્ય શાસ્ત્રાર્થસ્ય ચ વિષય ઉચ્યતે. જો ભાષ્યકાર શું લખે છે, અવશ્યંભાવીનો પૂર્વાર્ધનો અર્થ કર્યા પછી ભાષ્યકાર આગળ લખે છે કે તત્ર યાની આ વિષયમાં, અયમ આજ રાગ અને દ્વેષના વશમાં આવવું કે ન આવવું, અયમ પુરુષકારસ્ય વિષય ઉચ્યતે. એ પુરુષનો વિષય છે, એમાં પુરુષ સ્વતંત્ર છે કે રાગ અને દ્વેષના વશમાં આવવું કે ન આવવું. તત્ર પુરુષકારસ્ય અને શાસ્ત્રાર્થસ્ય ચ વિષય ઉચ્યતે. એટલે શાસ્ત્રાર્થનો પણ એ વિષય છે અને પુરુષકારનો પણ વિષય છે. પુરુષકાર એટલે પુરુષ પ્રયત્ન. પુરુષ પ્રયત્નનો વિષય છે કે પુરુષે રાગ અને દ્વેષને વશીભૂત થવું કે ન થવું. અને એટલા અર્થમાં શાસ્ત્રાર્થનો પણ વિષય છે, એટલે શાસ્ત્રમાં પ્રવૃત્ત થવું કે ન થવું, એમાં પુરુષ સ્વતંત્ર છે. શાસ્ત્રાર્થમાં જે પ્રવૃત્ત તથા પહેલા જ રાગ દ્વેષીઓ વશમ ન આગત છે. શાસ્ત્રનો જે અર્થ છે વિધિ, એમાં જ્યારે પ્રવૃત્ત શાસ્ત્રનો અર્થ વિધિ, એની અંદર જે પ્રવૃત્ત જે પુરુષ છે એને પૂર્વમાં પહેલેથી જ રાગ અને દ્વેષીઓ વશમ નો આગત છે. રાગ અને દ્વેષના વશમાં ન આવે એટલું સ્વાતંત્ર્ય છે. વશમાં ન આવે તો શાસ્ત્રના અર્થમાં પુરુષ પ્રવૃત્ત થઈ શકે એટલું સ્વાતંત્ર્ય છે. આગળ ભાષ્યકાર લખે છે કે યાહિ પુરુષસ્ય પ્રકૃતિ સા રાગ દ્વેષ પુરસ્સરા એવ સ્વકાર્ય પુરુષમ પ્રવર્તયતિ. પુરુષની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ રાગ દ્વેષ પૂર્વક જ પોતાના કાર્યની અંદર પુરુષને પ્રવર્તિત કરે છે. પ્રકૃતિ જે છે એ રાગ દ્વેષ વગર જે છે એ સ્વકાર્યમાં પુરુષને પ્રવૃત્ત નથી કરી શકતી, પણ રાગ દ્વેષ પૂર્વક જ પ્રકૃતિ પુરુષને સ્વકાર્યની અંદર પ્રવૃત્ત કરે છે. એટલે પુરુષ જે છે પોતાના કાર્યની અંદર પુરુષને પ્રવૃત્ત કરે છે પ્રકૃતિ, પણ રાગ અને દ્વેષ પૂર્વક કરે છે. રાગ અને દ્વેષ વિના નહીં, પણ રાગ અને દ્વેષ પૂર્વક જ પ્રકૃતિ પુરુષને પોતાના કાર્યમાં પ્રવૃત્ત કરે છે. એટલે કે પ્રકૃતિ અને પુરુષની વચ્ચે રાગ અને દ્વેષ રહેલા છે. રાગ અને દ્વેષ, પ્રકૃતિ જે છે એ પુરુષને પોતાના કાર્યની અંદર પ્રવૃત્ત કરવામાં સ્વતંત્ર નથી, રાગ અને દ્વેષ પૂર્વક જ કરે છે.
અને એટલે જ શું થાય છે કે તદા સ્વધર્મ પરિત્યાગ પરધર્મ અનુષ્ઠાનમ ચ ભવતી. અને સજ્જનો એટલે જ એ વખતે સ્વધર્મનો પરિત્યાગ પુરુષ કરી દે છે ને પરધર્મનું અનુષ્ઠાન પુરુષ કરે છે. તો સ્વધર્મનો પરિત્યાગ અને પરધર્મનું અનુષ્ઠાન જે છે એ કરવામાં પ્રકૃતિ સ્વતંત્ર નથી. પણ રાગ અને દ્વેષ પૂર્વક જ જ્યારે પુરુષ પોતાના કાર્યની અંદર પ્રવૃત્ત થાય છે ત્યારે પુરુષ સ્વધર્મનો પરિત્યાગ કરે છે અને પરધર્મનું અનુષ્ઠાન કરે છે. એટલે વચ્ચે રાગ અને દ્વેષ આડા છે. હવે જ્યારે રાગ અને દ્વેષ એનું જ્યારે નિયમન કરવામાં આવે, રાગ અને દ્વેષનું નિયમન, જો યદા પુનઃ રાગ દ્વેષૌ તત્ પ્રતિપક્ષેણ નિયમયતિ તદા શાસ્ત્ર દ્રષ્ટિ એવ પુરુષ ભવતી. હવે રાગ અને દ્વેષના વશમાં ન આવવું, રાગ અને દ્વેષના વશમાં જે આવી જાય છે એ સ્વધર્મનો પરિત્યાગ કરી દે છે અને પરધર્મનું અનુષ્ઠાન કરે છે. પણ જ્યારે રાગ અને દ્વેષ ને વશમાં નથી આવતો તો વશમાં કેવી રીતે ન આવે ભાઈ? તો કયું? રાગ દ્વેષો પ્રતિપક્ષેણ નિયમયતિ. પુરુષ જ્યારે રાગ ને દ્વેષને પ્રતિપક્ષ એટલે વિરોધીથી એનું નિયમન કરે છે. તો સજ્જનો, રાગ અને દ્વેષનો પ્રતિપક્ષી કોણ છે? વૈરાગ્ય. કોણ છે? વૈરાગ્ય છે સજ્જન. શાંત, દાંત, ઉપરતિ, તિતિક્ષુ, શ્રદ્ધા અને સમાધાન વગેરે જ્યારે પુરુષ વિકસાવે છે ત્યારે રાગ અને દ્વેષ સમાપ્ત થાય છે. એટલે પ્રતિપક્ષથી એનું નિયમન કરવાનું છે. રાગ અને દ્વેષનું પ્રતિપક્ષ એટલે વિરોધીથી, વૈરાગ્યથી. તદા માને ત્યારે શાસ્ત્ર દ્રષ્ટિ એ પુરુષ ભવતી, ત્યારે પુરુષની શાસ્ત્ર દ્રષ્ટિ પ્રાપ્ત થાય. ન પ્રકૃતિ વશ, પ્રકૃતિની વશ શાસ્ત્ર દ્રષ્ટિ પ્રાપ્ત નથી થતી. તસ્માત મને એટલા માટે તયોહો વશમ ન આગચ્છે. તયોહો યાની રાગ દ્વેષયોહો, રાગ અને દ્વેષના વશમાં પુરુષ ન આવે. તો સજ્જનો, રાગ અને દ્વેષના વશમાં ન આવવું તો એનું શું કરવું પડે? પ્રતિપક્ષથી એનું નિયમન કરવું પડે. શું કરવું પડે? પ્રતિપક્ષથી નિયમન, દોષ દ્રષ્ટિ. તો દોષ દ્રષ્ટિ શું કરવી? તો ચતુર્થ ચરણમાં બતાવ્યું. તૌ હ્યસ્ય પરિપંથિનૌ, તૌ યાની રાગ દ્વેષૌ, અસ્ય અસ્ય પુરુષસ્ય, પરિપંથિનૌ યાની શ્રેયો માર્ગસ્ય વિઘ્નકર્તારૌ. રાગ અને દ્વેષ એ શ્રેયો માર્ગમાં શું છે? વિઘ્ન કરતા છે. કેવી રીતે વિઘ્ન કરે છે? તો દ્રષ્ટાંત બતાવ્યું. તસ્કરૌ ઇવ પથી ઇત્યર્થ. જેવી રીતે તમે જતા હો તો માર્ગમાં ચોર લોકો મળે અને તમારું બધું લૂંટી લે, વિઘ્ન કરે ને, એવી રીતે માર્ગમાં જેમ ચોર છે એ વિઘ્ન કરતા છે, લૂંટવા વાળા છે, એમાં રાગ અને દ્વેષ જે છે એ પણ શ્રેય માર્ગમાં લૂંટવા વાળા છે, પરિપંથી છે, વિઘ્ન કરતા છે. તસ્કરની માફક એ વિઘ્ન કરતા છે. આ વાત જ્યારે સમજાય તો આવો વૈરાગ્ય ઉત્પન્ન થાય
ત્યારે જીવ રાગ ને દ્વેષમાં વશમાં નથી આવતો. તો આ રીતે સજ્જનો ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ ઉત્તર આપ્યો કે જો પુરુષ રાગ અને દ્વેષને વશીભૂત થઈ જાય તો પુરુષનું સ્વાતંત્ર્ય સમાપ્ત થઈ જાય. પણ રાગ અને દ્વેષના વશમાં આવવું કે ન આવવું એ પુરુષને આધીન છે. હવે આ વિષયને વધારે સ્પષ્ટ રીતે ભાષ્ય ટીકાકાર રામરાયજી ભાષ્યાર્ક પ્રકાશ ટીકાની અંદર બહુ સ્પષ્ટ રીતે આ પ્રસંગને ખોલે છે. એ ભગવાનની કૃપા છે તો આપણે એનો શબ્દશઃ વિચાર આગળ કરી શકીશું, જેથી કરીને આ જે વિષય છે અત્યધિક રૂપથી સ્પષ્ટ થઈ શકે છે. એટલે ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ આપણે તો શું કરી શકીએ, મારો તો સ્વભાવ જ એવો છે. શું કે સ્વભાવ જ એવો છે? તો સ્વભાવ છે, પ્રકૃતિથી શૂન્ય કઈ સંસારમાં છે જ નહીં. પણ સ્વભાવ હોય તો એ વ્યક્તિ કોઈ કાર્યમાં પ્રવૃત્ત થાય છે ને ત્યારે એ ઈષ્ટ વિષયમાં જ પ્રવૃત્ત થાય છે, અનિષ્ટ વિષયમાં પ્રવૃત્ત નથી થતો. એમાં સ્વતંત્ર છે. એટલે ઈષ્ટ વિષયમાં રાગ અને અનિષ્ટ વિષયમાં દ્વેષ. તો પ્રવૃત્તિ તો ભલે વ્યક્તિ સ્વભાવને આધીન હોય, પ્રકૃતિની આધીન હોય તોય પ્રવૃત્તિ તો રાગ અને દ્વેષ પૂર્વક જ થાય છે સજ્જનો. એટલે રાગ દ્વેષ એ અવશ્યંભાવી છે. એના વશમાં આવવું કે ન આવવું એમાં પુરુષ સ્વતંત્ર છે. એટલે ખબર પડે કે આ રાગ અને દ્વેષ જે છે એ પરિપંથી છે, શ્રેયો માર્ગમાં વિઘ્ન કરતા છે. તો સજ્જનો જેને તમે મિત્ર માનતા હો, મિત્ર માનીને ચાલતા હો અને ખબર પડે કે અરે આ મિત્રની પણ શત્રુ છે, જે વખતે તમને એ વાતની ખબર પડી જાય કે અરે આને હું મિત્ર માનતો હતો પણ આ તો શત્રુ નીકળો, દગાખોર નીકળો, આને તો મારી સાથે દગો કર્યો, તો પછી એની સાથે તમે પહેલા જેવો વ્યવહાર કરો ન કરો. તો આ વાત જે છે આપણે એની આગળ સુંદર રીતે સ્પષ્ટ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્ કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ.